જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઘઉંના લોટનો ક્રિસ્પી નાસ્તો. તો ચાલો બનાવીએ. ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે ચાળીને, હિંગ, ચટણી, ધાણા જીરું પાવડર, હળદર અને અચકચરું આપણે જીરું પીસેલું લીધું છે, તલ અને ચાટ મસાલો, ધાણા અને તળવા માટે આપણે તેલ લીધું છે. આપણે ઘઉંનો લોટ પહેલા ચાળીને લીધો છે. આપણે બધો મસાલો લીધો છે, એમાં આપણે નાખી દઈશું. મોણ માટે આપણે એક પાવડું તેલ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે લીલા ધાણા નાખશું. હાથેથી આપણે મિક્સ કરી લેશું. આપણે થોડું થોડું પાણી નાખતા જાઓ અને લોટ બાંધતા જાઓ. કઠણાઈ નહીં અને ઢીલો નહીં, એવી રીતે આપણે બાંધવાનો છે. આપણે સરસ લોટ બાંધી લીધો છે. આપણે થોડું તેલ લઈને કૂમળી લેશું લોટને. આપણે 5 મિનિટ માટે રાખી દેશું. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દેશું. આવી રીતે આપણે નાના નાના હોલ્સ કરી લેશું. આપણે એક કરીને વણી લેશું રોટલીની ગોળે. આપણે વણીને તૈયાર કરી લીધી છે. આપણે કાંટાવાળી ચમચીથી આવી રીતે અંદર કટ કરશું. આપણે છરીની મદદથી આવી રીતે કટ કરી લેશું. આવી રીતે આપણે કટ કરીને તૈયાર કરી લીધું છે. આપણે ચેક કરી લેશું તેલ આવી ગયું છે કે નહીં. આવી રીતે આપણે નાખીને તરત ઉપર આવે એટલે આપણે તેલ આવી ગયું છે. આપણે રોટલીને કટ કર્યા હતા એ તળી લેશું. એક કરીને આપણે બધાય નાખી દઈશું. આપણે ફેરવી લેશું. આપણે ધીમા ગેસે ચડે છે તો આપણે બધી વણી લેશું. આપણે તળાઈ ગયું છે, હવે આપણે બાઉલમાં લઈ લેશું. એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. આપણે બધી વણીને તૈયાર કરી લીધી છે. હવે એક કરીને આપણે કટ કરતા જાવું અને તળતા જાવું. આવી રીતે આપણે કટ કરશું. હવે આપણે તળી લેશું. ઘરે એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. બાળકોને ખૂબ જ ખાવાની મજા આવશે અને ટેસ્ટી નાસ્તો થઈ જશે. આ નાસ્તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. આ નાસ્તો તમે 10 થી 15 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકશો. સચ્ચે બગડશે પણ નહીં. આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે આમાં મસાલો નાખી દઈશું બધો. થોડોક આપણે ચાટ મસાલો નાખશું. થોડુંક ધાણા જીરું પાવડર, થોડીક આપણે ચટણી નાખશું. અને આવી રીતે આપણે ઉપર કરીને મિક્સ કરી લઈએ. ખબર પડી જાય કે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે આપણો નાસ્તો. હલાવી લેશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. આ નાસ્તો તમે લંચ બોક્સમાં બાળકોને પણ ભરીને દઈ શકો છો. બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.